લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે મનરેગાના કામોમાં કૌભાંડ થતું હોવાના આક્ષેપ કર્યા છે। લુણાવાડા તાલુકાના સરપંચો સહિત ગુલાબસિંહ ચૌહાણ તાલુકા વિકાસ અધિકારી પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા। મનરેગામાં કેટલીક પંચાયતોને કરોડોના કામો આપતા હોવાની રજૂઆત અહીં કરવામાં આવી। અધિકારીના જાણીતા લોકોને જ મનરેગાના કામો વધુ પડતા અપાતા હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો, જેને લઈ સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ। લુણાવાડા તાલુકાના કેટલાક સરપંચો અને કોંગ્રેસ કાર્યકરો તરફથી એવું જાણવા મળેલું કે લુણાવાડા તાલુકામાં મનરેગાના જે કાર્યો થાય છે એમાં વાલા દવલાની નીતિ અપનાવે છે। કેટલીક 8-10 પંચાયતોને જ મટીરિયલના કામો આપી દેવામાં આવે છે અને બાકીની પંચાયતોને કોઈ પણ પ્રકારનું કામ આપવામાં આવતું નથી કે જેમણે માટી કામ કર્યું હોય એમને પણ આજ સુધી કોઈ મટીરિયલ બિલ આપ્યું નથી, કામ આપ્યું નથી। આવી મને રજૂઆત મળી નથી। એ કારણે આજે અમે કોંગ્રેસ અને સરપંચોનું મોવડી મંડળ અહીં આજે ટીડીઓને મળ્યા। આજે લુણાવાડા ખાતે તાલુકા વિકાસ અધિકારીને અમે કોંગ્રેસ સમિતિ, તાલુકા પંચાયત અને જિલ્લા સમિતિની ટીમ સાથે જે આ કામોનો વહીવટી આવી અને એ કામો જોઈને અમે કે 112 પંચાયત લુણાવાડા તાલુકાની હોય એમાં 10-12 પંચાયતોને કરોડો રૂપિયાનો જો ગ્રાન્ટ ફાળવવામાં સરકાર દ્વારા આવતી હોય અને બાકીની પંચાયતને 90 થી 100 પંચાયતોને ન્યાય ના મળતો હોય તો એના માટે અમે આજે તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મળ્યા અને અગાઉ થયેલા કામોની પણ અમે માંગ કરીએ છીએ કે એનો ઉજાગર કરે અને એની સ્થળ તપાસ કરવામાં આવે કે આ સરપંચોને કેમ વારંવાર 10 થી 12 પંચાયતોને તમે ગ્રાન્ટ ફાળવો છો, બાકીના પંચાયતના સરપંચોને કેમ તમે લોલીપોપ આપો છો। અહીંના અધિકારીઓનું તો વર્ચસ્વ ખરાબ હોય કે સરપંચોનું વર્ચસ્વ ખરાબ હોય, એની અમે માંગ કરીએ છીએ કે આવનારા દિવસોમાં કે જે આ 10 થી 12 પંચાયતોમાં તમે ગ્રાન્ટ ફાળવી એની અમે કાયદેસર અમે તપાસ કરવા માંગીએ છીએ। તાલુકા વિકાસ અધિકારી શ્રી લુણાવાડા ખાતે અમે નરેગા યોજનાની કામગીરી બાબતે અહીંયા આગળ અમે મળવા માટે આવ્યા હતા, જેનો ઉદ્દેશ્ય એ છે કે લુણાવાડા તાલુકામાં લગભગ 110 કરતા પણ વધારે ગ્રામ પંચાયતો આવેલી છે, પરંતુ 2022 થી જોવા જઈએ તો કેટલીક માનીતી 8 થી 10 ગ્રામ પંચાયતોને જ આ નરેગા યોજનાનો લાભ મળે છે અને બાકીની પંચાયતો સાથે વરમાયું વર્તન કરવામાં વહીવટી તંત્ર દ્વારા અને અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવે છે, જેનો અમને વિરોધ છે। કારણ કે આપણે જોઈએ તો નરેગા યોજના એટલે કે જે તે સમયે આ કાયદાનો શરૂઆત થઈ હતી ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાને લઈ અને રોજગારી મળી રહે ગરીબોને એ માટે આ યોજનાનો અમલ થયો હતો, પરંતુ આ સરકારમાં ભ્રષ્ટાચાર વધ્યો છે, ભ્રષ્ટાચાર ફાલ્યો ફૂલ્યો છે અને પરિણામે 8 થી 10 પંચાયતોને કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી દેવામાં આવી છે।